કે જીવ તું આળસ ખંખેરી અને તારા જીવનમાંથી કંઈક એવો સમય કાઢી અને તારા જીવનના કલ્યાણ માટે આ મનુષ્ય જન્મ આપણને જે મળ્યો છે એના કલ્યાણ માટે કોઈ સંતનું શરણું સ્વીકારી લે અને સાચી સમજણ મેળવી, નહીતર ખાવું પીવું, ભય, આહાર અને મૈથુન આ બધું પશુઓ, પક્ષીઓ, જળચર, થળચર બધાને એ પણ એમના બાળકો પેદા કરે છે, એમને ખવડાવી પીવડાવીને મોટા કરે છે અને એવું જ જીવન આપણું છે. પણ ભગવાને કહ્યું છે, તુલસીદાસ મહારાજ એક સાખીમાં, કે પશુ ગળતા નર ગળ્યો ભૂલ્યો સિંહને પૂંછ. પશુ ગળતા ગળતા આપણને માણસ ગણી ગયા. પશુઓને સિંગડો ને પૂંછડો આલ્યા અને માણસને વધારાની બુદ્ધિ આપી. આપણા પાસે તાકાત ભલે ઓછી હોય પણ બુદ્ધિ વધારે છે. સિંહ જેવો સિંહ હોય, વાઘ હોય, મોટું પ્રાણી એટલે હાથી કહેવાય, એને વશ કરે. શનાથી? આ બુદ્ધિની તાકાત. આ બુદ્ધિથી માણસે વિમાન ઉડાડ્યા, એટમ બોમ્બ બનાયા, સ્ટીમરો બનાવી, પાતાળમાં હજારો ફૂટ નીચે શું છે એની ખોજ કરી, મંગળ ઉપર જીયા, ચંદ્ર ઉપર માણસને મોકલ્યો. તો આટલી બધી શોધ કને કરી? આ મનુષ્ય કરી. પણ જ્યાં સુધી પોતે પોતાની ઓળખાણ નહીં થાય કે આ દેહની અંદર હું કોણ છું, આ બોલવા વાળો કોણ છે, કોણ બોલી રહ્યું છે, એની ઓળખાણ કરવા માટે આપણે ગુરુની જરૂર પડે. સંતો આપણને યોગ્ય લાગે એ સંત પાસે જવા, પણ જ્યાં સુધી ગુરુજીનું શરણું નહીં સ્વીકારીએ ત્યાં સુધી એનો ભેદ નહીં જણે. આ દેહની અંદર એ રહેવા વાળો છે. માણસ મરી જાય તો એના શરીરમાંથી કોઈ ઓછું થાય? કઈક તો ઓછું થતું છે ને. એવી કઈ વસ્તુ ઓછી થઈ કે જેના આધારે આપણે કહીએ માણસ મરી ગયો?